પણ ઘટના ઘટી જિંદગીમાં તો એ માણસ દુઃખી ન થાય, બસ એટલું. શું કંઈ મરી ન જવું હોય, કોઈને મારી ન નાખવાના હોય, પણ કંઈક બન્યું તો એ માણસ સુખમાં રહે, એની મોજ ન બગડે, એના માટે વૈરાગ જરૂરી છે. વસ્તુ પદાર્થના ત્યાગની કોઈ વાત છે એવું નથી. તમે હારામાં હારો બંગલો રાખો, ગાડી રાખો, કપડાં હારા પહેરો, હારું ખાઓ પીવું, આસક્ત નહીં થવાનું. એને લઈને ઝઘડા નહીં, એને લઈને કોઈ દી તમારી મોજ ન બગડે, એને લઈને કોઈ દી તમે અપસેટ ન થાવ અને બધું રાખો તો જનક રાજા પાસે ક્યાં કાંઈ કમી હતી? લ્યો, જનક રાજા પાસે ક્યાં કાંઈ કમી હતી? કૃષ્ણ ભગવાન પાસે ક્યાં કાંઈ કમી હતી? ભગવાન કોઈ દિવસ ક્યાંય રાજ કર્યું જ નહીં. જો તમે વૈરાગ, એટલે વૈરાગ વસ્તુ જે છે એ મારે તમારે કેળવવી રહી. હવે જો તમને આમ કહું ને કે આપણે બધી સંસારમાં ધનને લઈને ગરીબને શ્રીમંત કહેવાય. હકીકતમાં તમે જુઓ ને તો જેટલો રાગી એટલો ગરીબ, અને જેટલો વૈરાગી એટલો આ દુનિયામાં શ્રીમંત. શું કરવા? કે વૈરાગીને જેવું સુખ હોય એવું રાગીને સુખ હોય નહીં. હવે તમે જો, સારા મોળા બધા વિષયોમાં જે આસક્ત થાય ને એને રાગી કહેવાય. કનિષ્ઠ વિષયોમાં, મોળા વિષયોમાં જેને બંધન થાય, અને એને મોળા વિષયો હોય, સારા મોળા બધામાં જેને બંધન થાય એ રાગી. સારા વિષયોમાં જ બંધન થાય, મોળામાં ન થાય, એ કનિષ્ઠ વૈરાગવાળો કહેવાય. અને દેશકાળ વિપરીત થાય તો જ એને બંધન થઈ જાય વિષયોમાં, અને દેશકાળ વિપરીત ન હોય તો ન થાય સારા વિષયોમાં પણ, તો એને મધ્યમ વૈરાગવાળો કહેવાય. અને ઉત્તમ વૈરાગવાળો એને કહેવાય ગમે એવા દેશકાળ વિપરીત થાય પણ એના વૈરાગમાં ફેર પડે જ નહીં, એનું નામ ઉત્તમ વૈરાગવાળો. એ ભરતજી હતા, સામે આવીને રાજ મળ્યું, કોઈ કાંઈ કહી શકે એમ નહોતું, પણ છતાંય એમાં એ લેવાણા નહીં. પ્રહલાદને એના બાપા સામે આવીને રાજ દેતા હતા, છતાંય એમાં લેવાણા નહીં. આ બાપા કરતાં મારે ભગવાન ભજવા જવું, બરાબર. નચિકેતાને બધું સામે આલી લીગલી મળતું હતું, પણ છતાં એ એમાં ન લેવાના. મારે આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. આ બધાને કેવા કહેવાય? ઉત્તમ વૈરાગવાળા. જડ ભરત, હા, એને બધું જ જ્ઞાન હતું ભાઈ, જ્ઞાની પુરુષ હતા, ક્યાંય લેવાના નહીં. ઋષભદેવ ભગવાનની કથા આવે ભાગવતમાં, સિદ્ધિઓ મળી, અષ્ટસિદ્ધિઓ નો સ્વીકારી. આનો ભરોસો ન કરાય, આમાં મારું મન બંધાઈ જાય, ભગવાનના માર્ગથી પડી જાય, અષ્ટસિદ્ધિ નો સ્વીકારી. પરીક્ષિત રાજા પૂછે સુખદેવને કે અષ્ટસિદ્ધિ મળતી હતી તો કેમ નો સ્વીકારી? તો કે એણે મનનો વિશ્વાસ ન કર્યો. આને શું કહેવાય? ઉત્તમ વૈરાગવાળા પુરુષો કહેવાય બધા. આ મને તમને જો નજરમાં આવે તો આપણે થોડુંક એ માર્ગે જવું. એટલે મેં તમને કહ્યું એમ, જો આ રાગી છે ને, હવે ચાર્ટ થોડો જોઈ લો. રાગી છે ને એ ઝીરોપતિ છે, કનિષ્ઠ વૈરાગવાળો એ લખપતિ છે, મધ્યમ વૈરાગવાળો કરોડપતિ છે, અને ઉત્તમ વૈરાગવાળો અબજોપતિ છે. એ અબજોપતિ છે. એટલે મારે ને તમારે બધાએ જીવનમાં થોડો વૈરાગ કેળવવો જોઈએ. ભગવાન પાસે થોડું થોડું માગવું કે હે ભગવાન, મને થોડો વૈરાગ આપો. હવે મારે થોડા ઉપાયો બતાવવા. વૈરાગ કેમ આવે? એક વિચાર કરવો કે એકલા આવ્યા ને એકલા જવાના, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના. આ થોડુંક આનંદથી રહેતાય જીવવું શીખવું ભાઈ. અહીં બધા ઢવડીને ઘણા ભેગું કરવામાં જ રહી ગયા ને મરી ગયા. બોલો, ભેગું કરેલું માણી નથી શીખ્યા. બોલો, ન કરું ભેગું જ કરે, ભેગું જ કરે. થોડુંક માણસે સારું જીવન જીવતા શીખવું જોઈએ. મંજિલ તો તેરી યહી થી બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે, ક્યાં મિલા તુझे इस दुनिया से अपनो नहीं जला दिया जाते. સ્મશાનની બારું લખ્યું હતું આ વાક્ય. લ્યો, મંજિલ તો તેરી યહી થી બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે. આ તમે જો પેલા 12મું 13મું કરતા મગનલાલ શું કરવા કે પેલા લોકો લાગણીશીલ હતા, પ્રેમાળ હતા. કોઈ પાત્ર જાય તો એનો એને શોક બહુ રહેતો, અને શોકની એવી ચીજ છે કે એકલો પડે ને માણા એટલે શોક વધારે લાગે, અને થોડો સમુદાય ભેગો થાય તો શોક ઓછો થઈ જાય. કોઈ સંકટ ઘડીમાં તમે એકલા હો, તમને નિર્ણય લેવામાં તમે માર ખાઈ જાઓ, પણ જો સમુદાય હોય તમારો ભેગો હેતપ્રીતવાળો તો તમારો નિર્ણય આખો જુદો આવે. એમ શોકમાં માણા હરેરી જાય. એટલે આપણે સિસ્ટમ હતી કે રોજ બધા બેહવા આવે, આડોશી પાડોશી હગાવાલા, ગામડાઓમાં તો ગામના માણસો આવે,
એટલે ઝાઝો માણસો રોજ થોડું થોડું આવ્યા કરે એટલે શું થાય, ઓલાને બહુ શોક લાગે નહીં, દુઃખ લાગે નહીં, એ દુઃખની ઘડી એને હળવી થઈ જાય. એટલે 12મું 13મું એટલે 12-13 દિવસ સુધી આ બધું ચાલતું હતું. હવે ધીરે ધીરે હેત ઓછા થઈ ગયા, હેત ઓછા થઈ ગયા એટલે શોક ઓછા થઈ ગયા, એટલે 4થે ને 5મે પતી જાય. બહુ પછી કંઈ 6ઠે દિવસે શોક જેવું ઈવડાય ને ન હોય તો આપણે શું કરો, નકામ જવું એની. હકીકત આવું છો, આ બધી રીતિઓ હતી આખી, એ માણસોના જે ભૂલાઈ ગઈ. એટલે આપણે છેલ્લે તો સ્મશાનમાં જવાનું છે. એક દી મારે ને તમારે મરી જવાનું છે, એ વાત તો પાકી છે. નાસ્તિકમાં નાસ્તિક માણાને આ વાત તો માનવી જ પડે. 1 નંબરનો નાસ્તિક હોય ને એને માનવી પડે કે આ દુનિયામાં માણા એકલો આવે છે ને એકલો જાય છે, ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય છે. 1 નંબરના નાસ્તિક માણાને આ વાત માનવી પડે તો આસ્તિક તો માને જ. લ્યો, આમાં કાંઈ એવું નથી કે હું ન માનું, કોઈ ન કહીએ કે હું આ વાત ન માનું. કયો એટલે એક દી મરી જવાનું છે તો ખાલી ખોટી માથા કૂટ્યું શું કરવા, રાગ દ્વેષ શું કરવા, પાપ શું કરવા, ખોટા ટેન્શન ને ચિંતાઓ શું કરવા. ઈશ્વરે જિંદગી દીધી છે એને મોજથી માણતા શીખવી ભાઈ. ખોટી ઉપાધિઓ શું કર્યા કરવાની. ગયા ઘણા ભૂપતિ મૃત્યુ રાહ, ગયા ચ દિલ્હી પતિ બાદશાહ. એવી રીતે રાજ્ય થયા ગયા છે, સદૈવ ક્યાં કોઈ તણા રહ્યા છે. અહીં તો દિલ્હીપતિ બાદશાહ હોય ગયા ને રાજા હોય મોટા મોટા ગયા, અહીંયા કોઈનું ક્યાં અખંડ રહ્યું છે. અને કવિ દલપતરામે એક બહુ સારી પંક્તિ લખી, ગ્રહ્યો ગરુડે પણ સર્પ જે છે, તે દેડકાને હણવા કૂદે છે. તેવી રીતે કાળ મુખે પડેલો, પીડે બીજાને મદમાં ભરેલો. ગરુડે સર્પને પકડ્યો. કોણે? ગરુડે. હવે એ ખાઈ જવા પકડ્યો, મોઢું એનું હેઠું લબડે. હજી ઈવડો એ સર્પ ઉંદરડાને જોઈને પાછો કૂદકા મારે, આમ કરે, હું ઉંદરડાને પકડી લઉં. એ ઉંદરડો પકડવા, હજી એને ઉંદરડો પકડવો છે, એને એ ખબર નથી કે હું ગરુડથી પકડાઈ ગયો છું. એમ બિહારીલાલજી મહારાજ કવિ દલપતરામ લખે કે હું તમે બધાય કાળથી પકડાયેલા છે અને હું તમે હજી બીજાને મારવાના વિચારો કરી, બીજાને નડવાના વિચારો કરી, બીજાને હેરાન કરવાના વિચારો કરી. આપણે કાળથી પકડાયેલા છે. અને અહીંયા મોટા મોટાના હાથમાં કાંઈ આવ્યું નથી. જે બાહુબળથી મેળવું તે ભોગવી પણ ના શક્યો. આ સિકંદર બાબતમાં લખાણું. જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો. અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચો. જિંદગી ફના યૌવન ફના, જરા ને જીવન પણ ફના. પરલોકમાં તો મળશે પરિણામ પુણ્ય ને પાપના.